टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। परंतु એને ઘણી બધી ટેકનિકલ ડિટેલ્સ અને એનો મા બાપનો ડિટેલ્સ પણ કઢાવવામાં આવી રહ્યા છે અને એના આધારે પહેલાં પણ અમે 127 જેટલા ઇલીગલ બાંગ્લાદેશીનો પકડ્યા હતા। આ વખતે પણ આ કાર્યવાહી ચાલુ છે કે આ લોકોએ ક્યારે એનો આઈડી કાર્ડ બન્યો, ક્યાંથી બન્યો અને કોને કોને આધાર બન્યો। આ બધું કાર્યવાહી કર્યા પછી અમે એનો કાયદેસર અહીંથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં અમારી હોમ મિનિસ્ટ્રી મારફતે પ્રપોઝલ મૂકવામાં આવશે અને ત્યાંથી ડિપોર્ટેશનનો ઓર્ડર મળશે ત્યારે અમે ડિપોર્ટ કરવામાં આવશે। ખાલી બાંગ્લાદેશીઓ હોય છે કે અન્ય નાગરિકો પણ ગેરકાયદેસર ઘૂસવાટે કરતા હોય છે, ધ્યાનમાં આવ્યું છે? અત્યારે તો બાંગ્લાદેશીનો વધારે છે। સર, એવી પણ તપાસ કરવામાં આવશે કે આજે બાંગ્લાદેશી છે, બાંગ્લાદેશના જ છે કે પછી બીજા કોઈ દેશથી ત્યાં ટ્રાન્સફર થયા પછી અહીંયા આવ્યા? અમે બધું વિગત મંગાવી રહ્યા છે કે આ લોકો કોને કોને ટચમાં છે અને ક્યાંથી આવ્યા છે અને એના પાસે શું શું આઈડી પ્રૂફ છે। આ બધી વિગત અગર આ બાંગ્લાદેશી છે યા બાંગ્લાદેશ યા બીજા કન્ટ્રીનો હોય અને બાંગ્લાદેશ જઈને અહીંયા આવતા હોય આ પણ અમે એનો તપાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ओके सर, अभी हिंदी में बता दीजिए क्या पूरा हिंदी में लेवाना सर बता दीजिए कि जिस तरह से होम मिनिस्ट्री से डिसीज लिया गया था और आज कितने लोग यहाँ से अलग अलग कंट्री के लोग किस तरह से किस तरह से हमारे होम मिनिस्टर साहब की सूचना के हिसाब से डीजीपी सर और सीपी साहब की सूचना से अहमदाबाद सिटी पुलिस ने ईशनपुर पुलिस स्टेशन की हद में एक चंडोला तालाब है जहाँ पे पिछले साल भी क्राइम ब्रांच ने 2 एफआईआर रजिस्टर की थी और 127 जितने इलीगल बांग्लादेशी जो गैर कायदेसर अलग अलग रास्ते से इंडिया में आके रह रहे थे उनको पकड़ा था। और उसी इनपुट के आधार पे ऐसा पाया गया था कि चंडोला के आसपास काफ़ी बड़ी संख्या में बांग्लादेशी रह रहे हैं और उन्होंने यहाँ का गलत तरीके से डॉक्यूमेंट बनाया है। आज सुबह से डीसीपी जोन 6 रवि मोहन सैनी जी, डीसीपी क्राइम अजित राजन जी, डीसीपी एसओ जी और काफ़ी बड़ी संख्या में पुलिस ने आज इस पूरे तालाब के आसपास कॉम्बिंग की और उस कॉम्बिंग के दरमियान हमें 457 जितने शंकास्पद बांग्लादेशी नागरिक मिले हैं। उनकी अभी पूछपरछ चालू है और जैसे ही ये प्रस्तावित होता है कि ये लोग बांग्लादेश से आए हुए हैं तो इसकी आगे डिपोर्टेशन की कार्रवाई की जाएगी। अच्छा सर, सिर्फ पुरुष ही हैं या फिर बच्चे या महिलाएं भी? अभी पहली कार्रवाई हमने पुरुष को किया है। उनकी अगर वाइफ वगैरह हैं और ये इस्टेब्लिश होता है कि दोनों आए हैं बांग्लादेश से तो फिर हम दोनों के विरुद्ध में कार्रवाई करेंगे। धन्यवाद। जैसे कि अभी इन्वेस्टिगेशन चालू है और इनके आईडी प्रूफ इस्टेब्लिश किए जाएंगे कि ये कहाँ से इन्होंने बनाया है, गलत है और कौन सी नागरिकता इनकी पहले थी। उसके आधार पे एक डिपोर्टेशन प्रपोज़ल हमारी होम मिनिस्ट्री के थ्रू मिनिस्ट्री ऑफ होम अफेयर्स जाता है और वहाँ से फिर डिपोर्टेशन का ऑर्डर आता है। जैसे ही वो आएगा फिर हम डिपोर्ट करेंगे। धन्यवाद। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। ખૂબ જ મોટા અપડેટ આ સામે આવી રહ્યા છે। જે પ્રકારની વિગતો આપને બતાવી રહ્યા છે, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર અતિક્રમણ પર ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કહી શકાય। જે પ્રકારે આ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે, ઘૂસણખોરોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરવામાં આવ્યા હોવાની પણ માહિતી છે। આંકડો ઘણો મોટો છે। અમદાવાદમાં 500થી વધુ ઘૂસણખોરો પકડાયા છે। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર અતિક્રમણ પર ઐતિહાસિક આ સર્જિકલ સ્ટ્રાઇક છે। 500થી વધુ ઘૂસણખોરો પકડાયા છે। ખૂબ જ મોટો આંકડો આ સામે આવી રહ્યો છે। ત્યારે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। તપાસ તેઓની કરવામાં આવશે। ક્યાંથી તેઓ આવ્યા હતા, કેટલા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા હતા, તેઓની પાસે જે નાગરિકત્વ છે અહીંનું તે
ખોટી રીતે બનાવવામાં આવ્યું હતું કે કેમ, કોની મદદથી બનાવવામાં આવ્યું હતું, કોની સાથે તેઓ સંપર્કમાં હતા, આ તમામ મુદ્દે પોલીસ તપાસ કરશે. અને એ પ્રકારની માહિતી આવી રહી છે. પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને દેશમાંથી બહાર ફેંકવા માટેનું આ મોટું ઓપરેશન, અને એનાથી પણ મોટી માહિતી એ છે કે આ તમામ જે ઘૂસણખોરો છે તેઓ કેટલા સમયથી અહીંયા રહેતા હતા તે તમામ વિગતો એકત્રિત કરીને તેઓને ડિપોર્ટ કરવા સુધીની કામગીરી પણ કરવામાં આવશે. ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરો સકંજામાં આવ્યા છે. એકને પકડીને પોલીસ અત્યારે કાયદાનું ભાન કરાવી રહી છે અને ડિપોર્ટ કરવા સુધીની પણ કામગીરી કરવામાં આવશે. જે પણ ખૂણે રાજ્યના, ન માત્ર અમદાવાદ શહેર કે સુરત શહેર, જે પણ ખૂણે છુપાયેલા હશે તેઓને પકડીને તેઓના દેશ પાછા ડિપોર્ટ કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. મિહિર, જે રીતનું આંકડો છે, 500 લોકોનો આંકડો છે, તમામ લોકોને અત્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરવામાં આવ્યા છે, અને એ પણ માહિતી છે કે જે રીતે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, જેટલા પણ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પકડાયા છે, કેટલા સમયથી રહેતા હતા, ક્યાંથી આવતા હતા, અને તેઓની પાસે જે પણ આઈડી પ્રૂફ છે તેઓએ ગેરકાયદેસર બનાવ્યા હતા, કોની પાસેથી બનાવ્યા હતા, તેની પણ માહિતી અત્યારે પોલીસ એકત્રિત કરી રહી છે, અને તે બાદ ડિપોર્ટ કરવા સુધીની પણ કામગીરી કરવામાં આવશે. અપડેટ શું? ચોક્કસથી એથી જે પ્રમાણે મોડી રાતથી સમગ્ર જે ઓપરેશન છે તેને હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં નહીં માત્ર ક્રાઇમ બ્રાન્ચ પરંતુ સાથે સાથે એસઓજી ઝોન 6ની જે ટીમ છે, હેડક્વાર્ટર્સ, બધા જ જે એજન્સીઓ છે તે હાલમાં અહીંયા પહોંચી ગઈ હતી. અને વાત કરીએ કે સાથે સાથે જેટલા અટકાવવા માંગીશ. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, પહેલા સાંભળીએ તે. चंडोला के आसपास काफ़ी बड़ी संख्या में बांग्लादेशी रह रहे हैं और आज सुबह से डीसीपी जोन 6 रवि मोहन सैनी जी, डीसीपी क्राइम अजीत राजन जी, डीसीपी एसओजी जय राजवाला जी और काफ़ी बड़ी पुलिस की संख्या में हमने कॉम्बिंग की. सुबह 2 बजे से ये कॉम्बिंग चालू थी और अब तक हम 457 लोगों को डिटेन किया है. उनकी पूछपरछ क्राइम ब्रांच में जाके की जाएगी और जैसे वो इस्टेब्लिश हो जाएगा कि ये लोग बांग्लादेशी हैं, गैर कायदेसर घुसे हैं और यहाँ का आईडी बना है, तो फिर हम वो डिपोर्टेशन का भी प्रोसेस करेंगे. किस तरह से उनको आइडेंटिफाई करके किस तरह से वापस आइडेंटिफिकेशंस के काफ़ी हैं कि ये जो आईडी कार्ड बनाया वो कब बनाया, इनका बर्थ कहाँ हुआ, इनके पेरेंट्स कहाँ हैं, ऐसे काफ़ी सारे हम इनपुट्स पे वेरीफाई करते हैं. और आखिरी कि भाई अभी किसके टच में हैं, क्या हैं और कब कब ये बांग्लादेश गए हैं, क्या है, वो सारी डिटेल्स निकाल के ही हम प्रोसेस करते हैं. તો જે પ્રકારની પત્રકાર મિત્રો સાથે પોલીસ દ્વારા વાતચીત કરવામાં આવી. મિહિર, આપણે એ જ વાત કરી રહ્યા હતા અને એ જ પ્રકારની માહિતી પણ પોલીસ દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે કે બધા જ પુરાવા પહેલાં એકત્રિત કરવામાં આવશે, કેટલા સમયથી તેઓ અહીંયા રહેતા હતા, ક્યારે આવ્યા હતા, અને મહત્વની વાત કે જેટલા પણ તેઓની પાસેથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે તે તેઓએ કોની પાસેથી બનાવ્યા હતા તેની તેઓ તપાસ કરશે. એટલે આ ખૂબ જ મોટી વાત છે. મિહિર, અપડેટ શું આવી રહી છે આને લઈને? અને જે આંકડો છે, આંકડો ખૂબ જ મોટો છે અને હજી પણ આંકડો વધે તેવી શક્યતાઓ છે. બિલકુલ એથી જે પ્રમાણે અગાઉ પણ વાત કરવામાં આવી કે જે મોડી રાતથી આ સમગ્ર જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ઝોન 6, હેડક્વાર્ટર, સાયબર ક્રાઇમ, બધા જ વાત કરીએ કે બધી જ અત્યારે ટીમો છે પોલીસની તે હાલમાં અહીંયા પહોંચી ચૂકી છે. મુખ્યત્વે બાબત અત્યારે એ જોવા મળી રહ્યું છે કે જેટલા લોકો છે હાલમાં તમામની તપાસ કરવામાં આવશે, તમામના આઈડી પ્રૂફ છે જે ચેક કરવામાં આવશે, તમામના આઈડી પ્રૂફ ભારતના છે કે નહીં, તે ભારતીય રહેવાસી છે કે નહીં, કે પછી ભારતનો તેમણે માત્ર આઈડી કાર્ડ બનાવ્યા છે. જો આઈડી કાર્ડ બનાવ્યા છે તો તે ક્યાંથી બનાવવામાં આવ્યા છે. ઘણા સમયથી ચંડોળા તળાવ પાસેની આ જે બબાલ હતી, જે મામલો હતો તે શરૂ હતો, ત્યારે આખરે ગઈકાલ રાત્રે સમગ્ર જે કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું. અને અત્યારે હાલમાં જે પ્રમાણે આંકડો મળ્યો છે જેસીબી સાહેબ દ્વારા 457 લોકોનો જે આંકડો છે તે અત્યારે આપવામાં આવ્યો છે. આંકડામાં નહીં માત્ર પુરુષો પરંતુ સાથે સાથે સ્ત્રીઓ અને બાળકો પણ જે છે તેમને પણ અત્યારે અહીંયા પકડવામાં આવ્યા છે. કારણ કે જે લોકો અમુક સમયથી, અમુક વર્ષોથી અહીંયા રહે છે તેમની સાથે તેમની પત્ની અને તેમના બાળકો પણ હોઈ શકે છે. તેના જ કારણે અત્યારે બધાને અહીંયા એકઠા કરવામાં આવ્યા છે, ભેગા કરવામાં આવ્યા છે. ત્યારે અત્યારે જે સ્ત્રીઓ છે, સ્ત્રીઓને અને બાળકોને અને જે વૃદ્ધો છે તેમને અત્યારે
વાનમાં જે પોલીસ વાન હોય છે તેમાં બેસાડીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા છે, પરંતુ અત્યારે જે બાકીના અહીંયા જે લોકો છે જેમને અહીંયા બેસાડવામાં આવ્યા છે તેમને હવે અહીંથી એક પદયાત્રા એટલે કે અહીંથી બધાને ચાલતા ચાલતા ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર તપાસ કરવામાં આવશે. જેટલા પણ લોકો છે બધા જ પાસે એક બાદ એક બધા પાસે તપાસ કરવામાં આવશે, બધા પાસે જાણવામાં આવશે કે કઈ રીતે સમગ્ર જે આઈડી પ્રૂફ છે જેમણે બનાવ્યા હતા જે તે સમયે, તે આઈડી પ્રૂફ ક્યાંથી આવ્યા, કોના કનેક્શનમાં હતા, તે ભારતમાં આવ્યા છે તો કયા રસ્તાથી તે ભારતમાં આવ્યા છે. એટલે આ સમગ્ર જે તપાસ છે તે તપાસ હવે શરૂ રહેશે. તપાસ કર્યા બાદ જે પણ મહત્ત્વના મુદ્દાઓ છે જે ઉકેલાશે, જે ભેદ ઉકેલાશે, ત્યારબાદ જે આ તપાસનું જે ડિપોર્ટ કરવાનું જે કાર્ય હોય છે, કારણ કે અગાઉ પણ વાત કરવામાં આવી કે જે 2024માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 ફરિયાદ લેવામાં આવી હતી અને ત્યારબાદ 127 જેટલા લોકોને હાલ સુધીમાં પકડવામાં આવ્યા હતા, જેમાંથી 70 જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાકીના હજી હાલમાં પણ અહીંયા મોજૂદ છે, તેમની તપાસ શરૂ છે. એટલે આપણે એવું વાત કરી શકીએ કે હવે જે 457 લોકો જે પકડાયા છે તે લોકોને એક બાદ એક તપાસ કરવામાં આવશે, તેમના આઈડી પ્રૂફ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ તેમને પણ ડિપોર્ટ જો કોઈ ગેરકાયદેસર તેમાંથી જેટલા પણ નીકળે, કારણ કે અત્યારે હાલમાં બધા જ લોકો શંકાસ્પદ છે, બધા લોકોના જે આઈડી પ્રૂફ છે તેને તપાસ કાર્યવાહી જે છે તે અત્યારે બાકી છે. એટલે તપાસ કર્યા બાદ બધા જ લોકો જેટલા પણ લોકો આમાં શંકાસ્પદ રીતે હતા અને જેટલા પણ તેમાંથી ગુનામાં નીકળશે, જે ગુનો કરતા જે લોકો ગેરકાયદેસર આવ્યા હશે તે બધાને પાછા રિપોર્ટ કરવામાં આવશે, જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. એટલે અત્યારે મુખ્ય બાબત અત્યારે હાલમાં જોવા મળી રહી છે કે મોડી રાતથી જ ત્યાં ઈસનપુર વિસ્તારમાં જે ચંડોળા તળાવ આવેલું છે ત્યાં મોડી રાત્રે સમગ્ર જે કોમ્બિંગ છે તે કરવામાં આવ્યું હતું. પોલીસની મોટાભાગની જે ટીમ છે અહીંયા પહોંચી ચૂકી હતી અને બધા જ લોકો જેટલા પણ પકડવામાં આવ્યા છે બધાને રાતથી પોલીસ વાનમાં લઈને અત્યારે હાલમાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં એકઠા કરવામાં આવ્યા છે. તમે અત્યારે હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. અને બધાને અહીંથી વાત કરીએ કે હવે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈને બધાની તપાસ કરવામાં આવશે. અત્યારે હવે ટૂંક જ સમયમાં અત્યારે હાલમાં તમે પોલીસનો બંદોબસ્ત પણ જોઈ શકો છો કે પોલીસનો બંદોબસ્ત અત્યારે અહીંયા ચાપતો મુકાઈ દીધો છે. ટૂંક સમયમાં બધાને અહીંથી ચાલતા અહીંથી 3 થી 4 કિલોમીટર જેટલો જે રસ્તો છે ક્રાઇમ બ્રાન્ચનો ત્યાં લઈ જવામાં આવશે. ત્યાં લઈ જઈને બધાની તપાસ કરવામાં આવશે. અત્યારે હાલ પૂરતી જે માહિતી છે તે પ્રમાણે જે લોકો છે તેને અત્યારે અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. એટલે ઘણીવાર જે 5 કે 6 દિવસ જેનો સમયગાળો થયો છે કાશ્મીરમાં જે સમગ્ર ઘટના બની હતી, ત્યારબાદ સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે. તપાસ છે તે શરૂ થઈ ગઈ છે. ધમધમાટ જે તપાસનો છે તે હાલમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આવી રીતની બાબત અમદાવાદમાંથી ઊભી થાય અને જે પ્રમાણે પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર ગૃહમંત્રી જે છે તેમના દ્વારા સમગ્ર જે આદેશ કરવામાં આવ્યા છે કે સમગ્ર ભારતમાં જો ક્યાંય આવી રીતના લોકો છે તે જોવા મળે છે પોતે ઘૂસણખોરી કરીને આવ્યા હોય, સમગ્ર ભારતમાં જો કોઈ રીતનો બનાવ હોય કે જે બન્યો હોય તેને પાછા પોતાના દેશ છે તે મોકલવામાં આવે. અને તેના જ કારણે કંઈક ને કંઈક વાત કરીએ કે સમગ્ર બનાવ અત્યારે સામે આવ્યો છે. પરંતુ હવે અહીંયા એ પણ એક વસ્તુ જોવામાં આવશે કે માત્ર બાંગ્લાદેશથી કે બીજા કોઈ દેશથી પણ લોકો છે તે અહીંયા આવ્યા છે, બીજા કોઈ દેશથી મુખ્યત્વે અત્યારે પાકિસ્તાન જે ચર્ચામાં છે પાકિસ્તાન. એટલે અત્યારે એવી રીતની વાત છે જે સામે આવી છે કે તપાસમાં સમગ્ર બાબત સામે, કારણ કે અત્યારે 60 થી 70% તો એવું બની જ શકે છે કે જે બાંગ્લાદેશથી લોકો હોય, પરંતુ સાથે બીજા કોઈ છે તો કોઈ બીજા કોઈ દેશના છે કે બીજા કોઈ દેશથી આવ્યા છે તે અત્યારે વાત કરીએ કે જોવામાં આવશે. અત્યારે હાલમાં પોલીસની ટીમ છે જે પોતે ચાંપતો બંદોબસ્ત કરીને અહીંયા હાલમાં ઊભી છે અને હવે જે લોકો છે જે હાલમાં અહીંયા જેમને પકડવામાં આવ્યા છે તે બધાને હવે ઊભા કરવામાં આવે છે, જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. અને અગાઉ પણ જે પ્રમાણે મેં વાત કરી હતી કે હવે એક બાદ એક બધાને ચાલતા પદયાત્રામાં અહીંયાથી ક્રાઇમ બ્રાન્ચ સુધી લઈ જવામાં આવશે. બધાને ચાલતા અહીંથી લઈ જવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ સુધી અને ત્યારબાદ તેમની તપાસ છે ત્યાં કરવામાં આવશે. તમામના જે આઈડી પ્રૂફ છે તે ચેક કરવામાં આવશે. જો ભારતના આધાર કાર્ડ તેમણે બનાવ્યા હશે, ભારતનો આધાર પુરાવો હશે તો તેને ચેક કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ કર્યા બાદ જો સમગ્ર તપાસમાં કોઈ જાતનો ગુનો ના નીકળે તો ત્યારબાદ તેમને છોડવામાં આવશે. પરંતુ જો કોઈપણ જાતનું તપાસમાં ભેદ ઉકેલાયો, કોઈ ગુનો
ગેરકાયદેસર રીતે આવ્યા હોય તેઓ નીકળો તો તેમને ફરીથી તેમના દેશ છે પરત મોકલી દેવામાં આવશે. કારણ કે જ્યારે આવી રીતના બનાવો બનતા હોય છે, અગાઉ પણ જે મેં વાત કરી કે 127 લોકોમાંથી 70 જણાને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસની એક બીજી કામગીરી પણ તમે હાલમાં જોઈ શકો છો કે નહીં માત્ર લોકોને પકડી પાડવા, તેમને હેરાન કરવા, પરંતુ સાથે અત્યારે આવો ખરો તાપ છે અત્યારે હાલમાં, તેના કારણે પોલીસ દ્વારા અત્યારે જે લોકો અહીંયા ઊભા છે તેમને પાણી પણ આપવામાં આવ્યું છે કે જેના કારણે કોઈને કોઈ તકલીફ ના પડે. એટલે અમદાવાદ પોલીસ જે પ્રમાણે વાત કરવામાં આવતી હોય છે કે અમદાવાદ પોલીસ હંમેશા લોકોને તકલીફમાંથી દૂર કરે છે, પછી તે ભલે કોઈ આરોપી હોય, પછી તે ભલે કોઈ પણ હોય. તમે જુઓ છો અત્યારે જે પ્રમાણે અહીંથી જે ચાલવાનું છે તે હવે શરૂ થઈ ચૂક્યું છે. જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વાત કરવામાં આવતી હતી, જે શંકાસ્પદ રીતે જેમને ભેગા કરવામાં આવ્યા હતા, તેમને હવે ધીરે ધીરે લાઈન, જે 3ની જે લાઈન હોય છે તે લાઈનમાં ઊભા કરીને અત્યારે ચાલવામાં આવે છે. અને અહીંથી બધાને છે જે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. હાલમાં તમે દ્રશ્યોમાં જુઓ છો જે પ્રમાણે કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે બધાને ભેગા કરવામાં આવ્યા હતા. અહીંથી તપાસ હવે કરવા માટે બધાને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. તે માટે હવે અહીંયા જેસીપી, ડીસીપી, પીઆઈ, પીએસઆઈ બધા જ હાલમાં અહીંયા હાજર છે, જે પોતે હવે જ્યાં અત્યારે હાલમાં જે શંકાસ્પદ રીતે લોકો પકડાયા છે તેમની સાથે તે પોતે પણ અહીંથી ચાલશે. અને સાથે સાથે બધા જ ક્રાઇમ બ્રાન્ચ ખાતે બધાને લઈ જવામાં આવશે. તમે હાલમાં જે પ્રમાણે જુઓ છો કે અહીંથી ચલાવીને હવે બધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં સમગ્ર તપાસ છે તે શરૂ કરવામાં આવશે. અગાઉ જે સ્ત્રીઓ અને બાળકો જે હતા, જે વૃદ્ધો હતા, જે ચાલી નહોતા શકતા અને જેટલા અપંગ હતા, જે ચાલી ના શકે, તે બધાને પોલીસ વાનમાં મોકલવામાં આવ્યા છે. અને અત્યારે હાલમાં બાકીના જેટલા લોકો છે તે બધાને હાલમાં અહીંથી ઉપાડવામાં આવ્યા છે. ને તેમને વાત કરીએ કે હવે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવશે. હાલમાં તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બધાને અત્યારે પોલીસના ચાપતા બંદોબસ્ત સાથે બંને બાજુ પોલીસને રાખીને, કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ છે તે અહીંથી છટકી ના જાય, કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળી ના જાય, તે માટે પોલીસ અત્યારે અહીંયા વાત કરીએ પોલીસનો બંદોબસ્ત અને સાથે જે લોકો છે, જે શંકાસ્પદ લોકો પકડાયા છે, તે બધાને અત્યારે અહીંયા હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જેસીપી શરદ સિંઘલ સાહેબ છે, સાથે ડીસીપી સાહેબ બધા અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચી રહ્યા છે. અને જે પ્રમાણે વાત કરવામાં આવી હતી કે બધાને જ અહીંથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવશે, તે તેમની વધુ તપાસ કરવામાં આવશે. તે માટે અત્યારે તમે જુઓ છો દ્રશ્યોમાં જે પ્રમાણે એક બાદ એક જે લોકો છે તે બધાને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. હવે અહીંથી આગળ જે પ્રમાણે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને હવે મુખ્ય વાત એ પણ છે કે અહીંયા ઘણા એવા સેન્સિટિવ વિસ્તારો પણ છે કે જ્યાંથી આ ચાલકો છે જે નીકળશે. એટલે હવે જોવાનું એ રહ્યું કે કઈ રીતે અહીંથી ક્રાઇમ બ્રાન્ચ સુધી બધા પહોંચી જાય છે. બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે પણ અમારી સાથે અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. તેઓની સાથે પણ આ મુદ્દે વાત કરીએ. યજ્ઞેશજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. યજ્ઞેશજી, જે પ્રકારની અહીંયા પોલીસની આ કામગીરી સામે આવી છે, ખૂબ જ સારી કામગીરી, મોટાભાગના બાંગ્લાદેશીઓ હોવાની પણ વાત સામે આવી છે, પરંતુ આંકડો ઘણો જ મોટો છે, 500 લોકોનો આંકડો છે. પોલીસ પણ અત્યારે તમામના આઈડી પ્રૂફ ચેક કરશે, તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. અને એક વાત અહીંયા ઉડીને આંખે સારી એ આવી કે પોલીસની સારી કામગીરી અહીંયા સામે આવી કે ગરમીમાં કોઈને ડિહાઇડ્રેશન ન થાય, કોઈની તબિયત ન બગડે, એના માટે તમામ લોકોને છાંયડામાં બેસાડવામાં આવ્યા, પાણી આપવામાં આવ્યું અને પછી લાઇનબદ્ધ રીતે તમામની તપાસ કરવામાં આવી રહી છે. તો જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા છે, આ ખૂબ જ સરાહનીય કામગીરી અહીંયા સામે આવી છે. પરંતુ લોકોના મનમાં એક સવાલ ચોક્કસથી થશે કે જે પ્રકારે આખું આ પહલગામ હુમલો થયો, જે બાદ આખી આ ઘટના સામે આવી, ગેરકાયદેસર પાકિસ્તાનોને 48 કલાકનો સમય આપવામાં આવ્યો ભારત દેશ છોડવા માટે, અને તે પછી જ કેમ આ પ્રકારની કામગીરી કરવામાં આવી, તે બાદ જ કેમ બાંગ્લાદેશીઓને પરત મોકલવાની વાત કરવામાં આવી, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની વાત આવી, તે સવાલ ઊભો થઈ રહ્યો છે. રોકાઈશું હાલ એક બ્રેક માટે.
in association with वसंत मसाला, प्यार तो होना ही था। in association with वसंत मसाला, प्यार तो होना ही था। વેલકમ બેક। ઘૂસણખોરો સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી આપણે બતાવી રહ્યા છે। સૌથી મોટી કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કરી છે। 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા છે। ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને સકંજામાં લેવામાં આવ્યા છે। ચંડોળા તળાવથી આ ઘૂસણખોરો ઝડપાયા હોવાની માહિતી। પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને દેશમાંથી બહાર ફેંકવાનું ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી EOW ઝોન 6 હેડક્વાર્ટરની ટીમે આખું ઓપરેશન પાર પાડ્યું છે। શહેરમાં કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ ઘૂસણખોરો ઝડપાયા હતા। બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરાયા છે। અગાઉ ઓક્ટોબર મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે 50 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા। અગાઉ પકડાયેલા 50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આજે પણ જે આંકડો આવ્યો છે 500 લોકો આ રીતે શંકાસ્પદ પકડાયા છે, જેઓની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। તેઓની પાસેના જે પુરાવા છે તેને પણ તપાસવામાં આવશે। તે પુરાવા અસલી છે કે નકલી, તે પુરાવા કોની પાસે બનાવ્યા છે, કેટલા સમયથી તેઓ અહીંયા રહેતા હતા, કોના સંપર્કમાં હતા, તમામ પ્રકારની પૂછપરછ અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। હાલ આ તમામ જે ઇમિગ્રન્ટ્સ છે, તમામ જે ગેરકાયદેસર લોકો અહીંયા જે વસવાટ કરતા હતા શહેરમાં, તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। સૌથી પહેલાં તેઓને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભેગા કરવામાં આવ્યા અને તે બાદ તેઓને લાઇનબદ્ધ રીતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં તેઓની વધુ પૂછપરછ, વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બાબતે જો અજુગતું લાગશે તો કાયદેસરની કાર્યવાહી પણ તેઓના વિરુદ્ધ કરવામાં આવશે। ડિપોર્ટ કરવા સુધીની પણ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરો અત્યારે પોલીસ સકંજામાં છે। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તમામને એકઠા કરવામાં આવ્યા હતા। અમદાવાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા સુરત શહેરથી, સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર અતિક્રમણ પર સૌથી મોટી સ્ટ્રાઇક આજે આપણે બતાવી રહ્યા છે। અમદાવાદ બાદ સુરતથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 120 ઘૂસણખોરોને ઝડપ્યા છે। ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોરો પર સૌથી મોટી આ કાર્યવાહી કરવામાં આવી। બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે દેશમાં રહેતા ઘૂસણખોરોને સકંજામાં લેવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવે અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। હેલો। હા જી યજ્ઞેશજી, આ જે સમગ્ર કાર્યવાહી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે, તમામ ખૂણે ખૂણેથી જે પણ આવા વિદેશી નાગરિકો ખોટી રીતે વસવાટ કરતા હતા તેઓને પકડી પાડવામાં આવ્યા છે અને હાલ તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા છે। શું કહેશો આપ આ મુદ્દે? આ સતત ચાલતી પ્રક્રિયા છે। પોલીસ આ લોકોને પકડે છે અને પોલીસ તગેડી પણ મૂકે છે। તમે જુઓ તો છેલ્લા લગભગ 1 વર્ષની અંદર ગુજરાત પોલીસની આ કાર્યવાહીની પ્રશંસા કરું છું, કારણ કે ગુજરાત પોલીસે માત્ર અમદાવાદમાંથી નહીં, આખા ગુજરાતમાંથી ઘણા બધા આવા ઘૂસણખોરોને પકડી અને રવાના કર્યા છે। એ બાબતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની કામગીરીને પણ પ્રશંસા કરી છે। પરંતુ ઘણા લોકો એવા છે કે જે કોઈ વિઝા ઉપર આવ્યા હોય, વિઝા પૂરા થઈ ગયા હોય છતાં પણ દેશ ન છોડી રહ્યા હોય, દેશની અંદર ધંધો રોજગાર કારોબાર પણ કરતા હોય, આવા વ્યક્તિઓ ઘણા બધા હોય છે। પરંતુ આ વ્યક્તિઓ જે ખરા એ ઝડપથી હાથમાં એટલા માટે આવતા નથી
કે એ લોકો ઘણી પોતાના સ્થાન બદલતા રહેતા હોય છે અને આવી પરિસ્થિતિ કરતા હોય, પણ સુધી આવો વેપાર ધંધા હોય તેમાં પણ એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોય છે ઘણી વખતે. એટલે પોલીસે આવા લોકોને જે પકડ્યા છે, અમદાવાદમાં પણ પકડ્યા છે, સુરતમાં પણ પકડ્યા છે, એ બાબતે હું પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરું છું. પણ ઘણી વખતે એવું થતું હોય છે કે લોકો પોતાનો દેશ છોડી અને બીજા દેશની અંદર એટલા માટે જતા હોય છે કે ત્યાં દેશમાં એમને ઘણા એવા કૃત્યો કર્યા હોય કે જેના કારણે તેમની પોલીસ ત્યાંથી શોધતી હોય અને તે નાસીને અહીંયા આવ્યા હોય. આવા તત્વો ભારતમાં આવી અને ભારતની શાંતિ દોડવાનો પણ પ્રયત્નો કરતા હોય છે. માટે પોલીસ જે કામગીરી કરી રહી છે એ યોગ્ય કામગીરી છે. રહેતા પકડાયા હતા અને તમામને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. શું આજે ખાલી અમદાવાદમાંથી 500 પકડાયા છે, સુરતમાંથી 120 જેટલા આ પ્રકારના ઘૂસણખોરો પકડાયા છે, તમામ વિરુદ્ધ આ ડિપોર્ટની કામગીરી કરવામાં આવશે? માત્ર અમદાવાદ ને સુરત નહીં, આખા ગુજરાતની અંદર આની સ્ટ્રાઇક ચાલુ છે. છેલ્લા 48 કલાકથી આ કામગીરી ચાલુ છે અને 48 કલાક જે કામગીરી પોલીસ કરી રહી છે એનો જ આ રિપોર્ટ છે. અને ટૂંક સમયની અંદર આખા ગુજરાતમાં જેટલા પણ ઇમિગ્રન્ટ એવા છે કે જે લોકો કોઈ પણ પ્રકારના વિઝા કે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર ગુજરાતની અંદર વસવાટ કરી રહ્યા છે, ભલે તેઓ કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય કે ન કરતા હોય, પરંતુ એવા તમામને ડિપોર્ટ કરવામાં આવશે. એવો કેન્દ્ર સરકારનો પણ નિર્ણય છે, રાજ્ય સરકારનો પણ. બિલકુલ યજ્ઞેશજી, આપણી સાથે મનીષ દોશી પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસ પ્રવક્તા. મનીષજી, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું. જે પ્રકારે આજે ગુજરાત પોલીસે ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કામગીરી સામે આવી, અમદાવાદમાંથી 500, સુરતમાંથી 120 જેટલા ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે અને તમામની તપાસ કરવામાં આવી રહી છે, શું કહેશો આપ આ મુદ્દે? નિશ્ચિત કોઈ પણ દેશ પોતાના દેશની અંદર ગેરકાનૂની રીતે ઘૂસેલા હોય, કાયદાના કોઈ નીતિ નિયમો હોય ને, દસ્તાવેજ હોય ને, એવા ઘૂસપેઠીઓ સામે કામ કરે અને કરવું જ જોઈએ. સુરક્ષાની દ્રષ્ટિએ પણ જરૂરી છે કે અન્ય કારણોસર પણ જરૂરી છે. પણ સવાલ એ છે કે અત્યારે જ્યારે પહેલગામનો હુમલો થયો, નિર્દોષ નાગરિકોના જીવ ગયા, ત્યારે ઠીક કામ આવ્યું, એનો મતલબ અત્યાર સુધી આ લોકો શું હતા, કઈ રીતે રહેતા હતા, કોના આશ્રયથી રહેતા હતા, આ પણ એટલું જ જરૂરી છે. દરેક વખતે એમ કંઈક ના આવો પ્રશ્ન ન પૂછવો છે. હા, નિશ્ચિતપણે કામગીરી કરી અત્યારે, પણ અત્યાર સુધી શું હતું, એનો મતલબ કે ઘૂસપેઠીઓને અત્યાર સુધી કેવી રીતે રહેતા હતા, તંત્ર શું કરતું હતું, તંત્રને અત્યારે જ જ્યારે આદેશ આવ્યો ત્યારે હવે યાદ આવ્યું, અત્યાર સુધી કઈ રીતે ઘૂસપેઠીઓ શું કરતા હતા. એટલે આ બધી વાત કદાચ તમારી ભાવનાઓને માન આપીએ, પરંતુ જે પણ થયું, જે પણ કાર્યવાહી કરવામાં આવી, પરંતુ વિધિન 24 અવર્સની અંદર આ તમામ લોકોને આટલી મોટી સંખ્યામાં પકડવા, તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં થયું અને તે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક ધોરણે પગલાં લઈ રહ્યું છે, આપણે તે વાતની સરાહના કરીએ. અને ભલે પાછળના દિવસોમાં ન કર્યું તો એ મનીષભાઈ સાથે સંપર્ક કપાયો છે. યજ્ઞેશજી અમારી સાથે અહીંયા જોડાયેલા હતા. યજ્ઞેશજી, જે રીતે મનીષજી કહી રહ્યા હતા કે પહેલાં આ બધી કામગીરી કરવાની જરૂર હતી, પરંતુ આવા આક્ષેપો અત્યારે ના કરે, અત્યારે સમય નથી. પાકિસ્તાનના પહલગામમાં જે પણ થયું અને તે બાદ સરકાર દ્વારા જે કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવી, સમગ્ર દેશ અત્યારે એ જ રાહ જોઈ રહ્યો છે કે ક્યારે ભારત હવે આગામી પગલું ઉપાડે છે. કારણ કે એક બાદ એક જે આ હંફાયેલું પાકિસ્તાન તરફથી જે નિવેદનો સામે આવી રહ્યા છે, જે તેઓ આરોપ લગાવી રહ્યા છે ભારત ઉપર કે પાકિસ્તાનને બદનામ કરવા માટે ભારત આવા ખોટા નિવેદનો આપે છે અને ખોટી કાર્યવાહી કરે છે, તે મુદ્દે પણ આપ શું કહેશો? ભારતના વડાપ્રધાન જે નિર્ણયો લઈ રહ્યા છે, એક પછી એક નિર્ણયો, જેને કહી શકાય કે અહીંથી પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ કરવા, પાકિસ્તાનના નાગરિકોને પરત પાકિસ્તાન મોકલવા, ભલે મેડિકલ સારવાર માટે આવ્યા હોય તેને થોડો સમય આપીને પણ એમને પરત મોકલવા. સાથે સાથે સૌથી મોટો નિર્ણય જો ભારત સરકારે કર્યો હોય તો એ સિંધુ જે જળસંધિ હતી એ જળસંધિને સ્થગિત કરી પાકિસ્તાનમાં જતું પાણી રોકવામાં આવ્યું. આ એ સૌથી મોટો ભારત સરકારનો નિર્ણય છે. એના માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ અભિનંદન આપીએ. સાથે સાથે પાકિસ્તાનને, કારણ કે માત્ર પાણી બંધ કરવાથી પાણી બંધ થતું નથી, પરંતુ પાણી બંધ કરવાથી ત્યાંની વીજળી ઉત્પન્ન થતી બંધ થશે, ત્યાંના ધંધા, રોજગાર, કારોબાર, ઇન્ડસ્ટ્રીઓ બંધ થશે. આ ઘણો બધું નિર્ણય કરે. આ પાકિસ્તાન એ જ પાકિસ્તાન છે કે જે આતંકખોરોને શરણાગતિ આપે છે. શરણાગતિ આપે છે પછી એના ઉપર પણ એ લોકો પોતાની જાતને અભિમાન કરે છે કે અમે 30 વર્ષથી આતંકવાદીઓને શરણાગતિ આપી રહ્યા છીએ અને આ આતંકવાદીઓ નથી, આ તો સ્વતંત્ર સેનાનીઓ છે. આવા નિવેદનો જે દેશ આપતો હોય એ દેશના આખા વિશ્વમાંથી ફિટકાર વરસાવવામાં આવી રહી છે. જ્યારે ભારતની અંદર વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ એવું કહી રહ્યા હોય
કે જે સરકાર કામગીરી કરી રહી છે એ યોગ્ય છે, અમે એને સમર્થન આપીએ છીએ. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જે પ્રમાણે મનીષ દોશી કહી રહ્યા હતા કે પહેલા કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, અને મનીષ દોશીના આ નિવેદન ઉપર અત્યારે ધૃણા આવી રહી છે. કારણ કે કોંગ્રેસ આવી પરિસ્થિતિમાં પણ જ્યારે એમના નેતા પણ રાજનીતિ ન કરતા હોય ત્યારે મનીષ દોશી આવી હલકી રાજનીતિ કરી રહ્યા હોય, તો મનીષ દોશીને પણ મારા વિનંતી છે કે આવી વિકટ પરિસ્થિતિની અંદર ગુજરાત પોલીસ જ્યારે આ કામગીરી કરી રહી હોય ત્યારે તમે કમસે કમ પ્રશંસા ન કરો તો કંઈ નહીં, પરંતુ એને ક્રિટિસાઇઝ મહેરબાની કરીને ન કરશો. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. બિલકુલ યજ્ઞેશજી, અત્યારે તો માત્ર ખાલી 2 મોટા શહેરો અમદાવાદ અને સુરતથી આંકડો આવ્યો છે 650 લોકો કે જે ગેરકાયદેસર રીતે અહીંયા રહેતા હતા. સમગ્ર રાજ્યમાં ઓપરેશન કરવામાં આવશે, ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવામાં આવશે અને આંકડો વધશે તો ક્યાંક સરકાર માટે જો તેઓને ડિપોર્ટ કરવાની વાત આવે છે તો આ એક મોટો ચેલેન્જ થઈ જશે તેવું તમને લાગે છે? કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં ઘૂસણખોરો પકડાઈ રહ્યા છે. ગમે તેટલો આંકડો મોટો થાય, પરંતુ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામને તગેડી મૂકવામાં આવશે. બિલકુલ, તેના માટેની કોઈ અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે? કારણ કે આ તમામ લોકોને એક સાથે રાખવા, કારણ કે તેમાં મહિલાઓ પણ છે, બાળકો પણ છે, મોટી સંખ્યામાં પુરુષો છે, પરંતુ મહિલાઓ અને બાળકો પણ છે, તો તે લોકો માટેની વ્યવસ્થા, કોઈ પણ અન્ય વ્યવસ્થા ન ડહોળાય તેને ધ્યાનમાં રાખીને પગલાં લેવાના, એ બધી બાબતોની કોઈ તૈયારી કરવામાં આવી છે? આના માટે ઇન્ટરનેશનલ રૂલ્સ હોય છે કે એક દેશમાંથી બીજા દેશમાં જો ઇમિગ્રન્ટ ન હોય છતાં પણ રહેતા હોય એ લોકોને કેવી રીતે રિપોર્ટ કરવા એના રૂલ્સ હોય છે. ભારત સરકારના પણ એના નિયમો છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ યજ્ઞેશજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો જે પ્રકારના અત્યારે 8:30ની આસપાસ લગભગ સમય થયો છે અને વહેલી સવારથી અમે આ ન્યૂઝ આપને બતાવી રહ્યા છે. લગભગ વહેલી સવારથી જે પ્રકારે પોલીસે કામગીરી સામે આવી રહી છે, છેલ્લા 32 કલાકથી પોલીસ આ કામગીરી કરી રહી છે અને જેટલા પણ ઘૂસણખોરો આ પ્રકારે ગેરકાયદેસર રહી રહ્યા છે તેઓને એક ઠેકાણા પર શોધવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાંથી જ 650ની આસપાસ આવા ગેરકાયદેસર લોકો પકડાયા છે અને તેઓની તપાસ કરવામાં આવી રહી છે. કયા પુરાવાના આધારે તેઓ ભારતમાં રહી રહ્યા હતા, કેટલા સમયથી રહી રહ્યા હતા, તેની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદથી જે 500 લોકો ગેરકાયદેસર રહેતા પકડાયા છે તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. પહેલાં તેઓને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરવામાં આવ્યા અને ત્યાંથી તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. ત્યાં તેઓની કાયદેસરની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવશે અને જરૂર જણાશે તેવા તમામ લોકોની ડિપોર્ટ કરવા સુધીની કામગીરી પણ કરવામાં આવશે. બીજા દ્રશ્યો આપને સુરત શહેરના પણ બતાવી રહ્યા છે. સુરતમાંથી 120 ઘૂસણખોરો ઝડપાયા છે. મોટાભાગના બાંગ્લાદેશીઓ હોવાની જ વાત અહીંયા સામે આવી છે. અને જે પ્રકારની આ સ્થિતિ સામે આવી રહી છે અમદાવાદ અને સુરતમાંથી એક ગેરકાયદેસર રહેતા લોકોને અત્યારે પોલીસ તમામ જગ્યા પરથી ગોતી રહી છે અને તેઓને પકડી રહી છે. આ સમગ્ર મુદ્દે આગળની અપડેટ્સ પણ આપને આપીશું અને કેટલા ઘૂસણખોરો કયા વિસ્તારમાંથી પકડાયા છે અને કેવા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે પણ આપને બતાવીશું. વેલકમ બેક. ઘૂસણખોરો સામે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી અમે આપને બતાવી. અમદાવાદ અને સુરતથી દ્રશ્યો બતાવ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 500થી વધુ બાંગ્લાદેશીઓને પકડ્યા હોવાની માહિતી છે કે જેઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર અતિક્રમણ પર આ સૌથી મોટી સ્ટ્રાઇક. અમદાવાદથી 500, સુરતથી 120 ઘૂસણખોરો હતા તો ત્યારે કંટ્રોલ રૂમમાં નોંધ કરી છે. આ લોકો જ્યારે આવશે, ક્યોંકિ તડકો છે, અહીંયા ઊભી નહીં રહી શકે મેઇન રોડ ઉપર, રસ્તામાં છે, ગાડી આવી જશે તો આ લોકોનો ગાડીમાં લઈને જતા રહેશે. અને મહિલાઓનો અને બાળકોનો ત્યાં સ્થળ તપાસ કરી રહ્યા છે. સર, તપાસની આપણે વાત કરીએ તો તપાસમાં કઈ રીતે તપાસ હશે? તેમના આધાર પુરાવા છે, જો ભારતના હશે તો તેને કઈ રીતે તપાસ કરવામાં આવશે? ઘણા બધા પાસે ભારતનો પુરાવા છે, પર ક્યાંથી બનાવ્યા છે, જન્મસ્થળ શું છે, બીજા શું પુરાવા છે, ક્યાં બનેલા છે, આ બધું વિગતો મળશે તો ખબર પડી જશે કે આ લોકો ગેરકાયદેસર આવેલા. સર, કેટલા સમયથી ઓપરેશન છે તે કેટલા સમયથી, એટલે એક હતું કે આવી રીતનું ઓપરેશન કરવામાં આવશે, આટલા વિસ્તારમાં જ કરવામાં આવશે, ચોક્કસ વિસ્તાર છે તે કઈ રીતે નક્કી કરવામાં આવશે? છેલ્લા 1 વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે 2 FIR કરી હતી અને એકમાં ગેરકાયદેસર આ લોકો નાબાલિગ બાળકીઓને લાવીને અહીંયા દેહ વેપાર કરાવતા હતા અને બીજા નકલી ડોક્યુમેન્ટ્સની આધારે અહીંયા રહેતો હતો. આ બંને ઇન્વેસ્ટિગેશનની આધારે આ ખબર પડી કે અહીંયા બહુ મોટી સંખ્યામાં ચંડોલાની આસપાસ ગેરકાયદેસર ઘૂસણખોર રહે છે. એના આધારે અમે આજે મોટી કાર્યવાહી કરી છે.
આપણી સાથે અત્યારે જેસીબી સાહેબ હતા, જેમના દ્વારા અત્યારે સમગ્ર માહિતી છે તે આપવામાં આવી અને હવે આગળ જેટલા પણ લોકો શંકાસ્પદ રીતે અત્યારે પકડવામાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ તેમાં શું બહાર નીકળે છે તે જોઈને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદ બાદ સુરતથી પણ આપને એવા જ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે જ્યાં 120 જેટલા ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સને પકડી લેવામાં આવ્યા છે અને મોટાભાગના બાંગ્લાદેશી હોવાની માહિતી છે. અમિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયેલા છે. અમિત, જે પ્રકારની માહિતી અને જે પ્રકારની સુરત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, અન્ય પણ આમાં આંકડો વધે તેવી શક્યતા છે કે કેમ, અને હાલ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? સુરતની સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે, પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પોલીસ હવે એક્શન મોડમાં છે. સુરત શહેર પોલીસ દ્વારા સુરતમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે જ સુરત પોલીસ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પાકિસ્તાનીઓ કે પછી અન્ય લોકોના લિસ્ટ છે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ જે પણ પોલીસ છે તેના આધારે કાર્યવાહી થઈ રહી છે. ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને સુરતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવેલા 120 કરતાં પણ વધુ આજે બાંગ્લાદેશીઓ હતા તેમની છે હાલ અટકાયત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આમાંથી મોટા ભાગના જે બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવ્યા છે. આ ઉપરાંત કેટલાક એવા ઈસમો છે કે જેમને પોતાના ડોક્યુમેન્ટ છે તે જે ખોટી રીતે બનાવ્યા છે, છેડછાડ કરીને બનાવ્યા છે. મહત્વની વાત છે કે પોતે કેટલાક આમાંથી ઘણા બધા બાંગ્લાદેશીઓ એવા છે કે જેમની પાસે ભારતીય આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ સહિતના પુરાવાઓ પણ છે અને તે પણ તેમને બોગસ રીતે બનાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો આ ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે સુરત શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 120 જેટલા જે તમામને જે પકડીને હાલ તો હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે અને કઈ રીતે તેઓએ ભારતમાં ઘૂસણખોરી કરી હતી, કેટલા સમયથી તેઓ ઘૂસણખોરી કરતા હતા, તે તમામ બાબતો પર પૂછપરછ કરવામાં આવશે. હાલ અહીંયા પણ કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. એક પછી એક બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો પણ હાલ લેવામાં આવી રહ્યા છે. એટલે મહત્વની વાત એ કહી શકાય કે બાંગ્લાદેશીઓ છે જે પશ્ચિમ બંગાળની બોર્ડરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને સુરતમાં રોજગારી માટે આવતા હોય છે અને આ જ પ્રકારે રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ વસેલા હોય છે અને તે જ રીતે સુરતમાં જે ગેરકાયદેસર રીતે ઘૂસેલા હતા તે તમામ સામે હવે પોલીસની લાલાક છે. પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ લિસ્ટના આધારે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન તમામ લોકોની જેથી અટકાયત કરવામાં આવી હતી અને હવે આ તમામ લોકોના નિવેદનો લેવામાં આવશે કે કેટલા સમયથી તેઓ સુરતમાં રહેતા હતા, શા માટે તેઓ સુરતમાં આવ્યા હતા, સુરતમાં કોના રેફરન્સથી તેઓ આવ્યા હતા, સુરત સુધી આવવાનો માર્ગ કોના દ્વારા મોકળો કરવામાં આવ્યો હતો, એજન્ટો મારફતે આવ્યા હોય તો કયો એજન્ટ હતું, કેટલા રૂપિયા તેમને આપ્યા હતા અને ખાસ કરીને અગત્યની વાત એ છે કે સુરતમાં આવ્યા બાદ એટલે કે ગુજરાતના અલગ અલગ સિટીઓમાં રહ્યા બાદ કઈ રીતે તેમને જે ભારતીય જે હોવાના ડોક્યુમેન્ટો બનાવ્યા હતા તે મોટી વાત સામે આવી છે. એટલે કે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર સામે પણ હવે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે. કારણ કે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી તો આ ઈસમોએ કરી હતી પરંતુ ત્યારબાદ ગેરકાયદેસર રીતે પોતે ભારતીય હોવાના પુરાવાઓ પણ ઊભા કર્યા હતા અને કેટલાક બાંગ્લાદેશીઓ તો નામ બદલીને પણ રહેતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આગામી દિવસોમાં હાલ તો આ તમામના નિવેદનો લેવામાં આવી રહી છે પરંતુ આગામી દિવસોમાં હજુ પણ પોલીસ છે કડક વલણ અપનાવી શકે છે અને આ ઈસમોને અહીંયા ઘુસાડનારા તેમજ તેમના ડોક્યુમેન્ટ જે બોગસ રીતે તૈયાર કરાવનારા છે તેમની સામે પણ એક્શન લેવાઈ શકે છે. બિલકુલ ચોક્કસથી અમિત, કહી શકાય કે જે પ્રકારની આ કાર્યવાહી સામે આવી છે અને એનાથી પણ મોટી માહિતી કે આની ડિપોર્ટ કરવા સુધીની પણ કામગીરી સરકાર કરી શકે છે. હવે જે ડોક્યુમેન્ટ્સ તેઓ અહીંયા લઈને આવ્યા હતા અને જે ડોક્યુમેન્ટ્સ તેઓએ ભારતમાં રહીને બનાવ્યા એટલે આની પાછળ પણ અન્ય ઘણા લોકો સંડોવાયેલા હોઈ શકે છે, સ્થાનિકો હોઈ શકે છે કે જેને આવા લોકોના ખોટા ડોક્યુમેન્ટ્સ થોડાક રૂપિયા કમાવાની લાલચે બનાવ્યા. એટલે એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
ચોક્કસથી સુરત શહેર પોલીસ દ્વારા છે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ફરીથી હું દ્રશ્ય બતાવીશ કે 120 જેટલા આ બાંગ્લાદેશીઓ છે તેમને પકડવામાં આવ્યા છે અને તેમની હવે ખરાઈ એ કરાઈ રહી છે કે તેમની જે બોગસ ડોક્યુમેન્ટો બનાવ્યા હતા કોની પાસે બનાવ્યા હતા, કારણ કે અગાઉ પણ એક મુહિમ છે સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેમાં પણ સામે આવ્યું હતું કે જે બાંગ્લાદેશીઓ સુરત આવીને વસે છે તેઓએ કોઈને કોઈ એજન્ટ મારફતે કે પછી કોઈ વ્યક્તિ મારફતે બોગસ રીતે કેટલાક જન્મ તારીખના દાખલાઓ હોય, રેસિડેન્સ હોય તેવા બોગસ પુરાવા ઊભા કરીને પોતે ભારતીય હોવાની માન્યતાઓ મેળવી લેતા હોય છે. અને મહત્વની વાત એ છે કે બાંગ્લાદેશના આધાર કાર્ડ કે અન્ય જે પુરાવા હોય છે તેમાં તેમનું નામ અલગ હોય છે અને જે સુરતથી તૈયાર કરવામાં આવેલા ડોક્યુમેન્ટ હોય છે તેમાં પણ તેમનું નામ અલગ હોય છે. એટલે કે અલગ અલગ નામ રાખીને પણ તેઓ એટલે પોતાની આઈડેન્ટિટી છુપાવીને સાચું નામ જે છે તે બદલીને હિન્દુ વિસ્તારમાં રહેતા હોવાનું પણ જે સામે આવ્યું છે. એટલે મહત્વની વાત એ છે કે જો પોતે મુસ્લિમ હોય તો પોતાનું નામ તેઓ બદલી નાખતા હતા, હિન્દુ નામ ધારણ કરતા હોવાની પણ એક વિગતો સામે આવી છે. એટલે કે આ જે ગંભીર મુદ્દો સામે આવ્યો છે તેને લઈને પોલીસ તમામ બાબતો પર તપાસ કરશે કે આ જો ઈસમોએ નામ બદલ્યું હતું તો શા માટે બદલ્યું હતું, શા માટે તેઓ હિન્દુ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા, આ વિસ્તારમાં રહેતા હતા. કારણ કે અગાઉ પણ સુરતના કતારગામ વિસ્તારમાંથી એવા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે કે પોતાનું નામ મુસ્લિમ હોવા છતાં હિન્દુ ધારણ કરીને અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને રોજગારી મેળવતા હતા. ત્યારે આ વખતે પણ આ જ પ્રકારની બાબતો જે સામે આવી છે. ઘણા બધા એવા છે કે જેમને પોતાના બોગસ ડોક્યુમેન્ટો જે બનાવ્યા છે, પોતાની ઓળખ છુપાવી છે અને હવે ઓળખ છુપાવી એટલે કે જે ઓળખ છુપાવવાના ડોક્યુમેન્ટ બનાવી આપનારા એજન્ટો છે તેમની સામે પણ સુરત પોલીસ છે લાલ આંખ કરશે. પરંતુ સૌપ્રથમ પ્રાથમિકતા આ બાંગ્લાદેશીઓ છે તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને જો નિવેદનમાં જે અન્ય કોઈ બાબતો સામે આવશે તો પોલીસ કાર્યવાહી કરશે અને કાર્યવાહી બાદ આ જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી છે તેમને પરત પણ મોકલવામાં આવી શકે છે. એટલે હવે જે પોલીસ દ્વારા જે પ્રકારે નિવેદન લેવામાં આવી રહ્યું છે ત્યારબાદ એક મોટું જે સ્કેમ છે, રેકેટ છે તે સામે આવી શકે છે. કારણ કે બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર અહીંયા ભારતમાં ઘૂસાડવા, ત્યારબાદ તેમને ભારતીય માન્યતા પ્રાપ્ત કરાવનારા ડોક્યુમેન્ટ અપાવવા ખૂબ ગંભીર બાબત કહી શકાય. અને આ તમામ બાબત પર હવે સુરત પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી છે તે કામગીરી કરી રહી છે. અમિત, આ તમામ લોકો બાંગ્લાદેશી જ છે કે અન્ય દેશના પણ છે, કોઈ પાકિસ્તાનીઓ છે કે કેમ? અને અત્યારે હાલ આજે 120 લોકો પકડાયા છે, તેઓને ક્યાં રાખવામાં આવ્યા છે અને ક્યાં તેઓની તપાસ અત્યારે વધુ આગળ કરવામાં આવી રહી છે? ચોક્કસથી આજે હું દ્રશ્ય બતાવીશ કે આજે તમામ જે અહીંયા પકડવામાં આવ્યા છે ઘૂસણખોરો છે, આ તમામ ઘૂસણખોરોને હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા છે. આખી રાત પોલીસ દ્વારા જે મહેનત કરવામાં આવી અને અલગ અલગ લોકેશનો પરથી આ તમામને જે પકડવામાં આવ્યા છે. સુરતના અલગ અલગ વિસ્તાર, લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હોય, અઠવા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર સહિતના અલગ અલગ જે પોલીસ સ્ટેશન હદ વિસ્તારો છે તેમાંથી આ ઈસમો પરને પકડવામાં આવ્યા છે. જોકે જણાવી દઉં કે આમાં મોટા ભાગની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 120 લોકો જે પકડવામાં આવે છે તેમાં 40 થી 45 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અને જે પ્રકારે આજે ઈસમોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરી હતી તે જ રીતે આ મહિલાઓ પણ અહીંયા ઘૂસણખોરી કરીને આવી હોવાનું સામે આવ્યું છે. અને હવે પોલીસ છે તમામ બાબતો પર તપાસ કરશે કે કઈ રીતે આ લોકો છે ઘૂસણખોરી કરીને આવ્યા હતા. અને હાલ મળતી માહિતી મુજબ આજે તમામ લોકો છે તેમાંથી મોટા ભાગના બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ તમામની પૂછપરછ બાદ જ તમામ હકીકતો જે સામે આવી શકે છે, તમામના નિવેદનો બાદ સામે આવી શકે છે કે ખરેખર તેમની આઈડેન્ટિટી શું છે. કારણ કે પોલીસ માટે હજી પહેલો પડકાર એ છે કે આ જે ઈસમો છે તેમાંથી ઘણા લોકો છે નામ બદલીને પણ રહેતા હોવાનું જે સામે આવ્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે કેટલા ઈસમોએ પોતાના નામ બદલ્યા હતા, કઈ રીતે તેઓ આજે ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા હતા, કઈ જગ્યા પરથી તેમને ઘૂસણખોરી કરી હતી, કયા એજન્ટે તેમને અહીંયા ઘૂસાડ્યા હતા. આ તમામ બાબતો પર હવે પોલીસ છે તે તપાસ કરશે. બિલકુલ, આ સાથે જ અમિત કહી શકાય કે આ પડકાર તો છે જ, પરંતુ આટલા બધા લોકોને એક સાથે રાખવા અને બધાની જ તપાસ એક સાથે કરવી, ઘણીવાર એવું પણ બને છે કે તપાસમાં સહયોગ નથી આપવામાં આવતો, જાણી જોઈને ગુમરાહ કરવામાં આવે છે અને સમય બગાડવામાં આવે છે. એટલે તે દિશામાં પણ પોલીસે ધ્યાન રાખવું પડશે. આપે પોલીસ અધિકારી સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયત્ન કર્યો, કોઈ અન્ય માહિતી બહાર આવી? હાલ તો પ્રાથમિક રીતે નિવેદન લેવાયા બાદ જ છે અગત્યની વિગતો છે તે સામે આવી શકે છે. અને પોલીસ અધિકારી દ્વારા પણ પ્રાયોરિટી છે પહેલાં જે નિવેદન નોંધવાની અને તેમની પૂછપરછ કરવાની બાબતોને આપવામાં આવી રહી છે. અને આ જે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા આ કામગીરી છે તે ચાલી રહી છે. અને પોલીસ અધિકારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે આ કામગીરી છે તે અહીં કરવામાં આવી છે.
અને કઈ રીતે જે કામગીરી છે તેને પાર પાડવામાં આવી રહી છે ત્યારે આજે સમગ્ર ઘટના જે બની હતી જે પહેલગામમાં, ત્યારબાદ આ એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે. અને આ સીધા દ્રશ્ય પોલીસ કોમ્યુનિટી હોલના છે કે જ્યાં આજે તમામને હેડક્વાર્ટર ખાતે હાલ રાખવામાં આવ્યા છે અને તમામની પૂછપરછ બાદ જ તમામ વિગતો છે સ્પષ્ટ થશે કે કઈ રીતની કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ અહીંયા એક જ જે બાબત સામે આવી રહી છે કે આ ગેરકાયદેસર ઘૂસણખોરો છે તે શા માટે અહીંયા ઘૂસણખોરી કરીને આવ્યા હતા અને કઈ રીતે તેમને ઘૂસણખોરી કરી હતી તે બાબતો પર પણ હવે પોલીસ છે તપાસ કરશે. સીધી જે દ્રશ્ય જોઈ શકો છો કે આખી રાત દરમિયાન પોલીસ દ્વારા આ કાર્યવાહી છે કરવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. ખાસ કરીને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને જે સ્થાનિક પોલીસના અધિકારીઓ છે તેમને પણ અહીં બોલાવવામાં આવ્યા છે અને જે બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે. એટલે આગામી દિવસોમાં પોલીસની તપાસમાં મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે. જે આમને અહીંયા ભારત સુધી ઘુસાડનારા, સુરત સુધી પહોંચાડનારા એજન્ટોની પણ ધરપકડ થઈ શકે છે. જો આ ઇસમોએ પોતાના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હશે તો આ છેડછાડ કરનારાઓ સામે પણ પોલીસની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને જે બોગસ રીતે ડોક્યુમેન્ટ બનાવી આપનારની પણ ધરપકડ કરવામાં આવશે. એટલે કે હાલ તો જ્યાં બાંગ્લાદેશીઓ પકડાયા છે જે ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરતા હતા તેમની પૂછપરછ બાદ અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે તે પોલીસ વ્યક્ત કરી રહી છે. અમિત, ક્યાં સુધી આ પૂછપરછ ચાલશે? અધિકારીઓ જે મોટી સંખ્યામાં ભેગા થયા છે, હાલ કયા કયા અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે અને સાથે જે મહિલાઓ પણ અહીંયા જોવા મળી છે કે જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી અહીંયા મહિલાઓ પણ આવી હતી, તેઓને ક્યાં રાખવામાં આવ્યા છે? અને સૌથી મોટી વાત એ કે 120નો આંકડો અત્યારે આપણી પાસે આવ્યો છે. શું આંકડો આ વધવાની શક્યતા છે કે કેમ? ચોક્કસથી હજી પણ પોલીસનું સર્ચ ઓપરેશન છે તે યથાવત છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન હજી પણ જે આ આંકડો વધે તેવી સંભાવનાઓ છે. ફરીથી હું તમને દ્રશ્ય બતાવીશ કે પોલીસ દ્વારા આ જ પ્રકારે અલગ અલગ જે ટેબલો છે તે મૂકીને આ બાંગ્લાદેશીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેઓ ક્યાંના હતા, કઈ રીતે તેઓ ઘૂસણખોરી કરીને અહીંયા આવ્યા હતા તે બાબતો પર તેમના નિવેદનો લેવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે. એક સાથે 8 થી 10 જેટલા જે લોકો છે તે નિવેદન લઈ રહ્યા છે. એટલે કે એક સાથે 8 થી 10 જેટલા બાંગ્લાદેશીઓ છે આ જે ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમના નિવેદનો લેવાઈ રહ્યા છે. એટલે કે હાલ પોલીસની કાર્યવાહી છે તે શરૂ થઈ છે અને હવે પોલીસ દ્વારા જે બાંગ્લાદેશીઓને અહીંયા ઘુસાડનારા ઇસમો સામે જે કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે. બીજી તરફ ફરીથી હું દ્રશ્ય બતાવીશ કે એક તરફ આજે પુરુષો હતા તેમના નિવેદનો લેવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આજે ગેરકાયદેસર જે મહિલાઓ ઘૂસણખોરી કરી હતી તેમના નિવેદનો લેવાનું પણ અહીં કામગીરી છે તે જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ જ પ્રકારે અલગ અલગ ટેબલો છે તે પોલીસ દ્વારા અહીં મૂકવામાં આવ્યા છે અને તેના પર આજે એક પછી એક લોકોને અહીંયા બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ બાબતો પર છે તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. કઈ રીતે તેમને ઘૂસણખોરી કરી હતી, આજે બાંગ્લાદેશીઓ પાસે ખાસ કરીને જે આધાર કાર્ડ સહિતના જે પુરાવાઓ છે તે પુરાવાઓની પણ છે પૂછપરછ કરવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ પણ તેમને સાથે છે લાવવામાં આવ્યા છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આ પૂછપરછ બાદ જે છે અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ફરી એક વખત હું બતાવીશ કે કઈ રીતની કાર્યવાહી છે પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે અને સીધા દ્રશ્ય આ જોયા કે પોલીસ હેડક્વાર્ટર ખાતે હાલ તો 120 જેટલા બાંગ્લાદેશીઓ છે તેમને લાવવામાં આવ્યા હતા અને હવે તેમની છે કડકાઈથી પૂછપરછ પણ કરવામાં આવશે. તેમના નિવેદનો લેવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બિલકુલ, તો સાથે જ આપણે જણાવી દઈએ આઉટપુટ એડિટર જીગર પણ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. જીગર, જે પ્રકારના દ્રશ્યો અત્યારે આપણે બતાવી રહ્યા છે, 650+ આંકડો સમગ્ર રાજ્યમાંથી આવી રહ્યો છે સામે, અને એવું પણ સામે આવી રહ્યું છે કે ઘણા બાંગ્લાદેશીઓ એવા છે કે જેઓ શરણાર્થીઓના નામ પર ભારતમાં એન્ટ્રી કરી હતી, પરંતુ તેઓની સાથે અન્ય લોકો પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી છે શરણાર્થીઓના નામ ઉપર. તેઓના ગયેલા પરિવારજનો કે જેઓને કદાચ શરણાર્થીના નામ પર ભારતમાં પ્રવેશ ન મળ્યો હોય, પરંતુ છતાં પણ તેઓએ ભારતમાં ખોટી રીતે આવવાનો પ્રયત્ન કર્યો હોય.
બિલકુલ આજનું નથી હેતવી, કારણ કે તમે જુઓ છેલ્લા કચ્છમાં તમે રૂકસાના રમીલા બનીને રહેતી હતી ને આખું એક નેક્સસ પકડવામાં આવ્યું હતું અને એક સૌથી મોટું અપડેટ એ પણ આપણને મળ્યું હતું. પણ અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર એ છે કે જે ઘૂસણખોરો છે તેમની સામે આ સૌથી મોટી સ્ટ્રાઇક છે અને આ સ્ટ્રાઇકની અસર આગામી દિવસોમાં પડવાની છે અને એની અસર પણ આજે આપણને વહેલી સવારે 3 વાગે એક આખું ઓપરેશન હાથ ધરાય છે અને સુરત અને અમદાવાદની અંદર જેટલા પણ ઘૂસણખોરો છુપાઈને બેઠા હતા, જે ગેરકાયદે હતા, એ તમામ લોકો સામે એક્શન લેવામાં આવ્યા છે અને આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે. તો વિચાર કરો કે આપણે થોડા દિવસ પહેલા ચંડોળા તળાવનો આખો એક અહેવાલ બતાવ્યો હતો, જેની અંદર આખો એક રિપોર્ટ આપણે લઈને આવ્યા હતા અને એની અંદર એ સૌથી પહેલા આપણે બતાવ્યો હતો અને આપણી ચેનલ હતી જેણે એ ઇનિશિયેટિવ લીધું હતું અને બતાવ્યું હતું લોકોને કે કેવી રીતે આપણી જગ્યા પર કબજો જમાવીને આ બાંગ્લાદેશીઓ રહે છે. અને આજે એ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત હોય કે વડોદરા હોય કે પછી કચ્છથી આખી આ શરૂઆત પહેલા પણ થઈ ચૂકી છે, કારણ કે મંદિરની પાછળ આ લોકો છેલ્લા કેટલાય વર્ષથી રહેતા હતા. એવી પણ એમો હતી તેમની કે હિન્દુ યુવકોને ફસાવે, પોતાનું નામ હિન્દુ તરીકે આપે અને પછી આખું એક નેક્સસ ચાલતું હતું અને એ નેક્સસની અંદર આ સૌથી મોટી સફળતા મળી છે. મિહિર આપણી સાથે અમદાવાદથી છે, સાથે અંકિત પણ છે. બંનેને સવાલ સૌથી પહેલા મિહિરને પૂછીશ. મિહિર, જો આસપાસ આપની સાથે અથવા તો એ લોકો હોય તો એમને પહેલાં તો એ પૂછો કે તમે કેટલા સમયથી રહેતા હતા, તમે જો રહેતા હતા તો તમારી પાસે એવા કયા ડોક્યુમેન્ટ હતા, એ ડોક્યુમેન્ટનો ઉપયોગ આપે કર્યો અને આ વિસ્તારોમાં આપ રહેતા હતા એના સાથે કોઈ વાતચીત થઈ શકે. બીજું અમિત પાસે ફરીથી જઈશું, અમિતને પણ એ જ સવાલ કરીશું, પણ પહેલાં મિહિર પાસે. ચોક્કસથી જે પ્રમાણે રાત્રિથી આ સમગ્ર ઓપરેશન તે શરૂ છે. અત્યારે હાલમાં જુઓ છો કે પાછળ જે પરેડ છે લોકોની શરૂ કરવામાં આવી છે. અત્યારે બધા જ લોકો જે હતા તેમાંથી અડધા લોકોને અત્યારે પોલીસ વેન જે આવી છે તેમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ બાકીના જે લોકો છે તે લોકોને અત્યારે ફરીથી એકવાર જે ચાલતા લઈ જવામાં આવતા હતા તે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે ઘણા લોકો તમે હાલમાં જોઈ શકો છો. અહીંયા હાલમાં ક્યાં રહેતા હતા ભાઈ તમે? जलालुद्दीन. क्या नाम है? जलालुद्दीन. कहाँ रहते थे? हम मिलत नगर में. कहाँ से आए हो? बिहार. प्रॉपर कहाँ से हो? बिहार. आपके पास आईडी प्रूफ है यहाँ भारत? हाँ है. आपको पकड़ा तो क्या बोल के पकड़ा? कुछ भी बोला नहीं. सुबह 5 बजे मुझे उठा के लिया है, बाकी कोई वजह बताया नहीं, क्या नहीं. उससे पूछे भी मैं क्यों मुझे वो लेके जा रहे हो, वो सीधा यही कह रहे हैं कि चलो वहाँ मैं बताते वहाँ पे साहब आए हुए. उसके अलावा और दूसरा कुछ ये नहीं है. सुबह से चला रहे, बाकी कुछ भी मतलब ये नहीं है मिला है. कहाँ से है आप? कहाँ से? बिहार से. पहले से मतलब आपका परिवार वहीं रहता है? हाँ पहले से ही प्रॉपर बिहार से ही है. कितने समय से? अभी 22 साल की उम्र है. 22 साल से बिहार में ही है. वालिद भी वहीं से थे, बाप दादाओं से बिहार में ही है ना. क्या नाम है भाई आपका? अब्दुल रज्जाक. कहाँ से आप? यहीं के गुजरात का. गुजरात के? जन्म भी गुजरात का ही है. माँ बाप का जन्म भी गुजरात का ही है. જે પ્રમાણે હાલમાં તમે જુઓ છો કે જે લોકો છે તે અત્યારે એવી રીતની વાત કરી રહ્યા છે અહીંયા હાલમાં કે તે બધા જ જે છે ગુજરાતના છે, ઘણા કોઈ કેમ કહે છે બિહારના છે. એટલે અહીંયા સવાલો જે ઊભા થતા હતા, જે શંકાસ્પદ લોકો જે પકડીને લાવવામાં આવ્યા હતા તે બધાને હવે અત્યારે ફરીથી વાત કરીએ કે શરૂ કરાયું છે ચાલવાનું ને હવે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્ય સવાલ એ બને છે કે જેટલા પણ તેમની પાસે જે આધાર કાર્ડ છે, જે પણ આઈડી છે, જે પુરાવા છે, તે પુરાવા તે ક્યાંથી લાવ્યા હતા, ક્યાંથી તેમણે બનાવાયા હતા. એટલે જેટલી બધી તપાસ છે જે હવે કરવામાં આવશે, કારણ કે જે મહિલાઓ અને બાળકો જે છે તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચાડી દેવામાં આવ્યા છે, પરંતુ જે પુરુષો છે જે અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે, જુઓ છો તમે ફરીથી એકવાર અહીંયા પોલીસની વાન છે તે અહીંયા આવી ગઈ છે. એટલે જેસીપી શરદ સિંઘલ સાથે પણ જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ સાથે વાત કરી ત્યારે એમણે એવું જણાવ્યું હતું કે ગાડીઓનો અભાવના લીધે અત્યારે તેમને ચલાવવામાં આવે છે, બાકી ચલાવવાનો કોઈ અત્યારે તેમનો ઉદ્દેશ હતો નહીં. એટલે હવે ફરીથી એક ગાડી છે જે અહીંયા આવી ગઈ છે ને ફરી એકવાર જેટલા લોકો છે જે અત્યારે હાલમાં અહીંયા ચાલતા હતા બધાને અત્યારે ગાડીની અંદર ભરીને ફરીથી અહીંથી જે બાકીના જે લોકો છે તેમને પણ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવશે. અને જે સવાલ હતો, જે પહેલેથી જ એક જ સવાલ છે કે આધાર કાર્ડ, જે તેમના પુરાવા છે, જે આઈડી પ્રૂફ છે, બધી જ રીતના જે તેમના રેસિડન્સના જે પુરાવા છે તે બધા પુરાવા છે તે ચેક કરવામાં આવશે. કેટલા સમયથી તે અહીંયા રહેતા હતા, સાથે જ લોકો જે અહીંયા હાલમાં છે તે બધા જ લોકો ગેરકાયદેસર રીતે આવેલા છે કે નહીં, તે બધા સવાલો છે તે સ્પષ્ટ કરવામાં આવશે. તપાસ છે સમગ્ર કરવામાં આવશે. આધાર કાર્ડ, જે આઈડી પુરાવા છે જે તે બનાવવામાં આવ્યા હતા તો કેવી રીતે બનાવવામાં આવ્યા હતા, સમગ્ર જે લોકો પર હાલમાં જે છે. એટલે
બધા જ સવાલો હાલમાં જે છે, પરંતુ જવાબ છે તે હવે સમગ્ર જે તપાસ છે તે તપાસ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક મળી રહેશે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે.